હેલો લર્નર્સ, કેમ છો બધા? કાલે આપણે એક આ ક્વેશ્ચન જોયો હતો, બરાબર? મેં તમને કીધું હતું કે તમારે તમારી રીતે સોલ્વ કરવાનો છે અને એનો આન્સર કમેન્ટ કરવાનો છે. આ હતું આપણું નંબર 1 ગ્રાફ અને એમાં આપણે જોવાનું હતું કે આ જે બહુપદી છે એના કેટલા શૂન્ય હશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે આજે આપણી એક્સ અક્ષ અને એક્સ અક્ષ ઉપર આ પોલિનોમિયલનો કે બહુપદીઓનો જે ગ્રાફ છે એ 1 અને 2 વખત છેદે છે 2 બિંદુમાં, બરાબર? તો આના 2 શૂન્યો છે નહીં. આ વસ્તુ ખોટી છે. શું કામ 2 શૂન્યો નથી? કારણ કે અહીં તમે 2 વખત એને છેદી લીધું છે અને ત્રીજી વખત પણ છેદશે, કારણ કે અહીંયા એરો આપ્યો છે. એરોનો મિનિંગ થાય છે કે હજી આ આગળ વધે છે, બરાબર? એટલે મિનિમમ અહીંયા 3 વાર તો છેદશે જ. તો આના 2 નહીં પણ આને આપણે 3 શૂન્યો કાઉન્ટ કરીશું. જનરલી મોટાભાગની બોર્ડ એક્ઝામમાં આવા ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછાતા હોઈએ છે. તો આવું ધ્યાન રાખવાનું કે જો અહીંયા એરો ના હોત તો આના 2 શૂન્ય હોત, પણ જો અહીંયા એરો આપેલ છે અને એ લાઈનને આગળ વધતા જો એક શખ્સને છેદે તો એના 3 શૂન્ય છે. હવે આ છે આપણો નંબર 2, જે મેં કાલે તમને કીધું હતું કમેન્ટ કરવાનું. તો આ બહુપદી છે એના કેટલા શૂન્ય હશે? તો કે 1 અને 2, તો 2 શૂન્ય. શું આ જવાબ સાચો છે? નહીં, આ ખોટી વસ્તુ છે. શું કામ? કારણ કે મેં તમને કાલ પણ કીધું હતું કે હંમેશા જ્યારે તમારી પાસે ગ્રાફ આવે ત્યારે તમારે સૌથી પહેલાં શું ગોતવાનું? એક અક્ષ ગોતવાનું, બરાબર? અહીંયા એક અક્ષ જે છે એ તમને આવી રીતે આપેલ છે. મતલબ આખો ગ્રાફ જે છે એ 90 ડિગ્રી રોટેટ કરેલ છે, બરાબર? તો આ એક ટ્રિકી ક્વેશ્ચન હોઈ શકે. તો અહીંયા બહુપદીને એક જ શૂન્ય મળશે, બરાબર? તો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જે સૌથી પહેલાં તમારી પાસે એક બહુપદીનો ગ્રાફ આવે તો સૌથી પહેલાં તમે શું ગોતશો? એક શખ્સ. અને પછી બીજો પ્રશ્ન આવે છે કે એ કેટલા બિંદુમાં છેદે છે. આઈ હોપ તમને બધાને હવે આ કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો હશે, બરાબર? પછી આપણે કાલે જોયું હતું કે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે. એક વખત હજી રિકોલ કરી લઈએ. તો જો બહુપદીના 2 શૂન્યોનો જે સરવાળો છે એ થાય છે -b/a અને બહુપદીના 2 શૂન્યોનો ગુણાકાર થાય છે c/a. જ્યાં બહુપદી કેવી હશે? ax² + bx + c, બરાબર? દ્વિઘાત બહુપદીની આપણે વાત કરી છે. ઓકે, હા. અને બહુપદીને તમે p(x) કરીને પણ દર્શાવી શકો છો, f(x) લખી શકો છો, કોઈ પણ રીતે તમે દર્શાવી શકો, બરાબર? તો આઈ હોપ અહીંયા સુધી બધાને ક્લિયર હશે. કાલે આપણે જોયું હતું ઉદાહરણ નંબર 2, આજે આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 3, બરાબર? હવે ઉદાહરણ નંબર 3 જે છે એમાં પણ ઉદાહરણ નંબર 2ની જેમ જ થોડો ઘણો ચેન્જ છે. હવે એમાં તમને શું કીધું છે કે એમાં બહુપદી તમને કેવી આપી છે કે x² - 3, બરાબર? દાખલો સેમ જ છે. પૂછું છે શું? બહુપદીના શૂન્યો શોધો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો, બરાબર? હવે જો જ્યારે આ ટાઈપની બહુપદી હોય, બરાબર, કે જેમાં જનરલી આપણું બહુપદીનું સ્વરૂપ કેવું હતું? ax² + bx + c, બરાબર? અહીંયા તમે બંનેને સરખાવો તો અહીંયા a = શું છે? 1, c = તમને મળી ગયું -3, પણ b = શું છે? 0, એટલે કે મધ્યમ પદ નથી, બરાબર? તો જ્યારે મધ્યમ પદ ના હોય અને અચળ પદ જે છે એની નિશાની માઇનસ હોય ત્યારે એના માટેનું એક સૂત્ર છે કે a² - b² જો આપેલ હોય, બરાબર, તો આપણે એને a - b અને a + b એમ ભાગ પાડી શકીએ. આવી રીતે આપણે લખી શકાય. તો અહીંયા આપણી પાસે છે x² - 3, તો એને આપણે x - √3 અને x + √3 તરીકે લખશું, બરાબર? √3 શું કામ? કારણ કે 3 જે છે એનું આપણે વર્ગમૂળ લેવું પડશે, એટલા માટે √3, બરાબર?
રીઝન શું દેવાનું? રીઝન હું અહીંયા તમને એવું આપું છું કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી ઓર a પ્લસ બી. આવું ફોર્મ્યુલા જ છે, બરાબર. તમારામાંથી ઘણા બધાને આ વસ્તુ યાદ હશે. તો આવી રીતે આપણને એના જે આપણે ભાગ પાડતા હતા એ ભાગ આપણને મળી ગયા છે, ફેક્ટર્સ આપણને મળી ગયા છે, બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આથી આ જે આપણી બહુપદી છે પી ઓફ એક્સ કહી દઈએ, બરાબર. તો પી ઓફ એક્સ ત્યારે જ 0 થશે જ્યારે એક્સ માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર એક્સ પ્લસ √3 બરાબર 0 હશે. તો એનો મિનિંગ શું થયો કે એક્સ બરાબર √3 હશે અથવા તો એક્સ બરાબર માઇનસ √3 હશે. અહીંયા સુધી ક્લિયર? તો આપણને બંને શૂન્ય મળી ગયા. તમે જોઈ શકો છો લાસ્ટ આપણે જે સેકન્ડ નંબરનું ઉદાહરણ કર્યું હતું, બરાબર, એમાં આપણને શૂન્ય નેચરલ નંબરમાં મળતા હતા, આઈ થિંક, સોરી, કંઈક -2 અને -5 મળતા હતા, એના ફેક્ટર આવે કંઈક હતા, બરાબર, આવું કંઈક હતું. પણ અહીંયા તમે જુઓ છો શૂન્ય જે છે એનું વર્ગમૂળમાં મળે છે, બરાબર. તો એનાથી આપણે ગભરાવાની કોઈ જરૂર નથી. જે રીતે આમાં પ્રોસેસ થઈ હતી એવી જ સેમ પ્રોસેસ આપણે આમાં પણ કરી શકીએ છીએ, બરાબર. હવે શૂન્યનો સંબંધ ચકાસવાનો હતો તો આલ્ફા પ્લસ બીટા, અહીંયા હું આલ્ફા પ્લસ બીટા લખું છું. તમારે જ્યારે લખવાનું આવે ત્યારે તમે લખશો શૂન્યોનો સરવાળો, બરાબર. ચલો હું એ શૂન્યનો સરવાળો જ લખી નાખું છું. તો શૂન્યોનો સરવાળો બરાબર √3 માઇનસ અહીં પ્લસ કરો અને -√3, બરાબર. એટલે તમને સમજવામાં ઇઝીલી. હવે પ્લસ માઇનસ માઇનસ, તો √3 માઇનસ √3, આ શું થઈ ગયું? 0. તો અહીંયા હવે 0 આવી ગયું. તો આનો મતલબ શું થાય કે માઇનસ એક્સનો સહગુણક અને એના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. ક્લિયર? તો આ સરવાળો થઈ ગયો. હવે ગુણાકાર, બરાબર. ગુણાકારની વાત કરીએ ત્યારે શું આવશે? √3 ગુણ્યા માઇનસ √3 બરાબર પ્લસ માઇનસ માઇનસ, અને √3 ઇન્ટુ √3 શું થશે? 3. તો આના બરાબર શું લખી શકાય? તો કે અચળ પદ ના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક, બરાબર. તો આ બંને જે આપણને સંબંધ ચકાસવાનો કીધો હતો એ સંબંધ પણ ચકાસાઈ ગયો અને શૂન્યો પણ મળી ગયા. હવે ઘણા લોકોને પ્રોબ્લેમ હશે કે મેડમ ફેક્ટરાઇઝેશન નથી આવડતું, તો એ આપણે વધારે ડિટેલમાં 4th ચેપ્ટરમાં જોશું. બહુ ઇઝી છે, બરાબર. અત્યારે આપણે જ્યાં જે મેથડ યુઝ થતી હશે એ મેથડ હું તમને ઇન ડિટેલ સમજાવતી જઈશ, બરાબર. ઓકે, ચલો. હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ જોઈએ છીએ એક્સરસાઇઝ 2.1 એટલે કે સ્વાધ્યાય 2.2, બરાબર. હજી તમારે એક ચોથું ઉદાહરણ બાકી છે, પણ એ આપણે થોડોક લેટ જોઈએ કારણ કે આપણે એક મેથડ સ્ટાર્ટ કરીએ છીએ તો એ મેથડના જેટલા પણ સમ છે પહેલાં એ બધા પૂરા કરીએ, બરાબર. હવે સ્વાધ્યાય જે તમારું છે 2.2, બરાબર, એમાં તમને પહેલો જ ક્વેશ્ચન આપ્યો છે. પહેલા ક્વેશ્ચનનો પહેલો દાખલો, બરાબર, એ આપણે ચાલુ કરીએ છીએ. જે મેં તમને કાલે કીધું હતું કે તમે હોમવર્કમાં આ કરજો. તો એ છે x² માઇનસ 2x માઇનસ 8. હવે તમને આ બહુપદી આપી છે અને તમને એવું કીધું છે કે તમારે આ જે બહુપદી છે એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ તમારે ચકાસવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા લખવું કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ 2x માઇનસ 8, બરાબર. હવે સૌથી પહેલાં આપણે એના ભાગ પાડશું. તો કેવી રીતે પાડવાના? મેં કાલે તમને કીધું હતું કે પહેલાં તો શું કરવાનું? 8 લેવાનું, બરાબર. 8ને આપણે અલગ અલગ કરીએ, ફેક્ટર પાડીએ. તો કે 8 × 8, 4 × 8. હવે બીજું કંઈ મળે છે? તો કે નથી મળતું. હવે જો અહીંયા માઇનસની સાઇન છે,
અહીંયા માઇનસની સાઇન છે, તો અહીંયા વચ્ચેના પદમાં જે સાઇન હોય એ સાઇન અહીંયા અપ્લાય કરવાની, બરાબર. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે મોટું જે હોય ને એને એ સાઇન દેવાની, બરાબર. તો હવે મોટાને આપણે અહીંયા આગળ રાખવાનું, બરાબર, અને પછી સાઇન લેવાનું, બરાબર. તો 8 - 1 = 7 અને 4 - 2 = 2. તો અહીંયા શું છે 2, તો આ આપણે યુઝ થશે, આને આપણે કરવું પડશે કેન્સલ. હવે મેં તમને કાલે એવું કીધું હતું કે x4 જે મોટું હોય એને પહેલાં લખવાનું, x2, બરાબર. હવે કાલે જે આપણે ઉદાહરણ 2 કર્યું એમાં આ જે પદ હતું એ કેવું હતું, સરવાળો. હવે મેં તમને ત્યારે કીધું હતું જો સરવાળો હોય તો બંને સાઇન કેવી આવે, સેમ. નેગેટિવ હોય તો બંને સાઇન કેવી આવે, ડિફરન્ટ. ડિફરન્ટ આવે તો ડિફરન્ટ કઈ રીતે ડિફરન્ટ પાડવાની, બરાબર. ડિફરન્ટ એટલે તો એવું બની શકે કે પેલું પ્લસ બીજું માઇનસ, બીજું માઇનસ પેલું પ્લસ, ગમે એ રીતે હોઈ શકે. તો ડિફરન્ટ આવે તો એમાં શું લખવાનું, તો કે આ બિગ નંબર છે, આ સ્મોલ નંબર છે. બિગ નંબરની સાઇન જે છે ને એ મીડિયમ ટર્મ જે હોય, જે મધ્યમ પદ એના ઇક્વલ રાખવાની, બરાબર. હવે આ મોટો નંબર છે, મોટા નંબરની સાઇન કેવી, મધ્યમ પદ જેવી. તો મધ્યમ પદ પાસે અહીં કઈ નિશાની છે, માઇનસની. તો આ શું થઈ જશે, માઇનસ. આ કેવી થઈ જશે, એની ઓપોઝિટ એટલે કે પ્લસ. તો આ આપણા મળી ગયા ભાગ. તો x - 4 અને x + 2, બરાબર. તો બહુપદી ક્યારે 0 હશે, તો કે જ્યારે x - 4 = 0 હશે અથવા x + 2 = 0 હશે, બરાબર. તો આનો મિનિંગ શું થાય, ધેટ ઇમ્પ્લાઇઝ x = 4 અને આનો x = -2. તો આપણને બંને શૂન્યો મળી ગયા, 4 અને -2. છે ને ઇઝી મેથડ. હવે આપણે જોઈએ શૂન્યોનો સરવાળો, બરાબર. હું અહીંયા આલ્ફા પ્લસ બીટા લખું છું, તમારે શૂન્યોનો સરવાળો બરાબર એવી જ રીતે ચાલવાનું છે, બરાબર. તો આલ્ફા પ્લસ બીટા = 4 પ્લસ આ -2 છે, બરાબર. હવે પ્લસ માઇનસ માઇનસ, બરાબર. તો 4 - 2 2. આને કઈ રીતે લખી શકાય, તો કે આને હું આવી રીતે લખી શકું, -2 / 1. તો આ શું થયો, માઇનસ x નો સહગુણક છેદમાં x² નો સહગુણક, બરાબર. હવે ગુણાકારમાં આવીએ તો ગુણાકારમાં 4 × -2 = 4 × 2 = 8 પ્લસ માઇનસ માઇનસ, બરાબર. આને કઈ રીતે લખાય, તો કે અચળ પદ એના છેદમાં x² નો સહગુણક. તો અહીંયા તમારો દાખલો પૂરો, બરાબર. આઈ હોપ બધાને ક્લિયર જ હશે. અને હંમેશા જે મેથડ છે જે લખવાની, બરાબર, એ લખવાનું એવી જ રીતે જે રીતે તમને ઉદાહરણમાં લખીને બતાવ્યું હોય, જો તમારે ફૂલ માર્ક્સ જોતા હોય તો, બરાબર. બાકી લખવાની ઘણી મેથડ હોય અલગ અલગ, તો હંમેશા રીત એ જ કરવાની જે ઉદાહરણમાં આપી હોય, બરાબર. આપણે કંઈ નવું નહીં કરવા જવાનું, બરાબર. તો અહીંયા તમારો દાખલો 1 પૂરો. હવે આપણે જોઈએ છીએ બીજો દાખલો, ફટાફટ એક જોઈ લઈએ, બરાબર. હવે એ જે આપ્યું છે એમાં તમને શું આપ્યું, હું થોડુંક શોર્ટમાં કરાવું છું કારણ કે આઈ થિંક તમને હવે બધાને સમજાઈ ગયું હશે, બરાબર. એમાં આપ્યું છે 4x s. ઓકે, અચ્છા, ચલો આપણે આજે જે દાખલો કર્યો એ જ કરીએ, આ નથી કરવું એટલે તમને લોકોને સમજવામાં પણ ઇઝી રહે. 5th છે t² - 15, બરાબર. આ ઉદાહરણ નંબર 3 જેવો દાખલો, બરાબર. હવે આમાં શું કરવાનું, મેં તમને કીધું હતું કે એક ફોર્મ્યુલા a² - b² હોય, બરાબર. તો a - b અને a + b આવી રીતે થાય, બરાબર. તો અહીંયા t² - 15 છે, તો t² - 15 નું શું થશે, તો કે t - √15 અને t + √15, બરાબર. તો આ આપણે એના
અલગ અલગ ફેક્ટર મળી ગયા. હવે બહુપદી ક્યારે શૂન્ય હોય? જ્યારે ટી માઇનસ √15 બરાબર 0 હોય અથવા ટી પ્લસ √15 બરાબર 0 હોય. બરાબર, તો ટીની શું વેલ્યુ આવી? √15 અને બીજી વેલ્યુ શું આવે? -√15. બરાબર, તો એના બે શૂન્ય તમને મળી ગયા અહીંયા. તો અહીંયા એક સ્ટેપ પૂરું. હવે બીજો સ્ટેપ હતું શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સૌથી પહેલાં સરવાળો. તો અહીંયા √15 પ્લસ માઇનસ √15 બરાબર, પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ થઈ ગયું. આ શું થઈ ગયું? 0. તો અહીંયા તમે લખી શકો કે માઇનસ. હવે જો અહીંયા ટી સ્ક્વેર આપ્યું છે, અહીંયા બહુપદી તમને એક્સમાં નથી આપી, બહુપદી તમને ટીમાં આપી છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, અહીંયા એવું લખવાનું ટીનો સહગુણક. બરાબર, અહીંયા જો એક્સનો સહગુણક લખશો તો તમારા માર્ક્સ કટ થઈ જશે, કારણ કે એક્સ છે શું? એક્સનો તો ક્યાંય ઉલ્લેખ જ નથી દાખલામાં. બરાબર, તો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. અને છેદમાં ટી સ્ક્વેરનો સહગુણક. બરાબર, હવે ગુણાકાર જોઈએ, શૂન્યોનો ગુણાકાર. તો √15 ગુણ્યા માઇનસ √15. બરાબર, તો આ છે પ્લસ, આ છે માઇનસ, તો શું થાય? પ્લસ માઇનસ માઇનસ. √15 ગુણ્યા √15 થઈ ગયું 15. બરાબર, શું મળશે? અચળ પદ એના છેદમાં ટી સ્ક્વેરનો સહગુણક. બરાબર, તો અહીંયા તમારો 5મો દાખલો પણ પૂરો. આઈ થિંક બધાને ક્લિયર થઈ ગયું હશે, બધાને કોઈ પણ હવે ડાઉટ કોઈને નહીં હોય. બરાબર, હવે આપણે બે ટાઈપના અત્યારે દાખલા જોયા. બરાબર, એક આ ટાઈપના દાખલા જોયા કે જેમાં x² પ્લસ BX પ્લસ C આપેલ હતી. આ ટાઈપની બહુપદી આપેલ હતી જેમાં x² નો સહગુણક હંમેશા 1 હતો. બરાબર, આ ટાઈપ 1નો દાખલો જોયો. ટાઈપ 2નો દાખલો એવો જોયો કે જેમાં x² માઇનસ તમને C આપેલ હતું. બરાબર, એટલે કે મધ્યમ પદ નહોતું અને જે આ Cની નિશાની છે એ માઇનસ હતી. હવે કાલે હજી એક ટાઈપના દાખલા રહી જાય છે, એ છે કે અહીંયા ax² પ્લસ BX પ્લસ C. બરાબર, કે જેમાં એક્સનો સહગુણક એ 1 નથી. બરાબર, એની કંઈક અલગ વેલ્યુ છે 1 કરતાં. તો કાલે આપણે આ ટાઈપના દાખલા જોશું. 4 દાખલા છે હજી. બરાબર, પછી આ મેથડ પૂરી થઈ જાય છે. જો હજી કોઈને કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. બરાબર, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે કાલે આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગુડ ડે.